શૂન્યાતીતાનંદ સ્વામી. શબ્દ સાંભળતા સ્વામીનો પરિચય આપવાનું મન થાય. શૂન્યાતીતાનંદ સ્વામીનો ઇતિહાસ નજર સામે આવીને ઉભો રહી જાય. સંપ્રદાયના શાસ્ત્રોમાં લખેલો ઇતિહાસ છે શૂન્યાતીતાનંદ સ્વામીનો. ગઢપુરનું મંદિર એનું કામ ચાલતું હતું. અને મહારાજે મિસ્ત્રીને બોલાયા. સત્સંગી હતા. માવજી સુથાર એમનું નામ હતું. મહારાજ કે જાઓ લાકડું લેવા માટે જવાનું છે ભાવનગર. મંદિરનું લાકડું લેવા માટે એ જમાનામાં લોખંડ નહોતું વપરાતું. આ બધા મોટા મોટા મહારાજે મંદિરો કર્યા, એમાં લોખંડનો યુઝ કર્યો જ નથી મહારાજે. જમાનો જ નહોતો. લાકડાનો હોય. ઘરોમાં પણ જુઓ ને તો પેલા આવા મોટા પીઠડા હોય ને, અત્યારે બીમ હોય છે. આપણે એ વખતે ઘરની અંદર જાડા જાડા લાકડાના પીઢડા કહેવાય, પાટડા કહેવાય, એ વપરાતા. લાકડું લાવવાનું છે માટે તમે ભાવનગર જાઓ. ભાવનગર બંદર એ વખતે બહુ જ, અને બંદર બહારથી સાગનું લાકડું બહારથી આવતું, ઇમ્પોર્ટ થતું હતું. એટલે અને ત્યાં લાટીઓ પણ પુષ્કળ હતી ભાવનગરમાં. જાઓ ભાવનગર જઈને લાકડું લઈ આવો. ખિસ્સામાં અરજી ઠક્કર કારભારી એમની પાસેથી થોડા પૈસા અપાવ્યા. જાય છે ભાવનગર. સમાચાર મળ્યા કે 2 દિવસમાં બંદર ઉપર એક જહાજ ઉતરવાનું છે, લાકડું લઈને આવી રહ્યું છે. અને એ વખતે ત્યાં હરાજી થતી, ઓક્શન કહીએ ને આપણે, ઓક્શન થતું. અને એમાં સારું લાકડું, સસ્તું લાકડું મળી જશે. એટલે 2-4 દિવસ રોકાવાનું હતું, જ્યાં સુધી એ જહાજ ના આવે ત્યાં સુધી. જોડે જોખમ હતું, પૈસા હતા. રહેવાની વ્યવસ્થા એ જમાનામાં ગેસ્ટ હાઉસ ને આવી બધી સુવિધાઓ નહોતી. બંદર ઉપર જ, પોર્ટ ઉપર જ્યાં ત્યાં સૂઈ રહેતા. પણ સવારમાં નાહી ધોઈને પેલું ખિસ્સામાં જોખમ ને એની બીક રહ્યા કરે. એક તાંત્રિકને ખબર પડી ગયેલી કે આ ઉતાર જોડે, આ મિસ્ત્રી જોડે પૈસા છે. સવારમાં સ્નાન કરીને મહારાજની આજ્ઞા છે કે પૂજા કર્યા વગર પાણી પણ ન પીવાય. પોતાની સાથે પૂજા તો લઈ ગયેલા. પૂજા કરવા બેઠા પોટ ઉપર જ, ત્યાં ઓટલા જેવું હતું, પૂજા કરવા બેઠા. પેલો તાંત્રિક એમની પાછળ પાછળ ફરતો હતો. એમને પોતાને ખબર નહોતી કે મારી પાછળ કોઈક સર્ચ કરી રહ્યું છે અને કોઈક રેકી કરી રહ્યું છે. પેલો તાંત્રિક એમની પાછળ પડેલો. પૂજા કરવા બેઠા. મહારાજની બીજી પણ આજ્ઞા હતી કે પૂજા વખતે એક ધોતી પહેરવીને એક ઉપરની ઓઢવી, વસ્ત્ર પહેરીને, બંડી પહેરીને કે ચબ્બો પહેરીને આવી રીતે પૂજા ન થાય. મહારાજનો કાયદો એવો છે કે ભૂલ કરતા હોય તો સુધારજો. એમની બંડીમાં પૈસા હતા એટલે બંડી બાજુમાં મૂકેલી. પૂજા ચાલુ છે. પેલા તાંત્રિકે વિચાર કર્યો કે અમને આ બંડી પડાવી લેવાની જેવી છે. એટલે એણે વિચાર્યું છે, બહુ 2 દિવસથી જોવે કે બહુ હોશિયાર માણસ છે. આ બંડીને એક ક્ષણ પણ બાજુમાં મૂકતા નથી, જવા છૂટી મૂકતા નથી, નહીં તો ઉપાડી જવું છે. બહુ ચાલાક, બહુ એલર્ટ છે. એટલે જ લોકો કહે છે ને સ્વામિનારાયણ પાકા બહુ હોય. પાક્કા રહેવું જોઈએ ને કોઈને છેતરવામાં નહીં. હા, એમાં આપણે ઘણી વખત પાકા થઈ જતા હોઈએ છીએ.
છેતરાવામાં નહીં. સ્વામિનારાયણીઓ છેતરે નહીં, છેતરાય નહીં, એ સ્વામિનારાયણીઓ કહેવાય. કોઈને છેતરવાના નહીં ક્યારે, અને છેતરાવાનું પણ નહીં. પેલા તાંત્રિકે એની પાસે તંત્ર વિદ્યા હતી, મંત્ર વિદ્યા હતી, મેલી વિદ્યા હતી, બ્લેક મેજિક હતું એની પાસે. એટલે એણે પોતાની પાસે થોડા અડદ લઈ આવેલો બજારમાંથી. અને અડદ મંત્ર, મેલા મંત્રો ભણી પેલાની ઉપર અડદ નાખે અને વશીકરણ વિદ્યા શીખેલો. એટલે જેને અત્યારે આપણે ઇંગ્લિશમાં કહેવાય હિપ્નોટાઇઝ, ગુજરાતીમાં એને કહેવાય વશીકરણ વિદ્યા. એટલે એણે પછી એ વશ કરી લે ને, એટલે એ જે કે કેમ કરે. અને ક્યાંક મને બંડી આપી દે, એને ખબર ના પડે. પાછળથી જ્યારે તંત્રની જ્યારે અસર ઓછી થાય ને ત્યારે પસ્તાય. ત્યાં સુધી પેલા ભાઈ ક્યાંય નીકળી ગયા હોય બાટલામાં ઉતારીને. અડદ મંત્રેલા અડદ નાખવા માંડ્યા. આ મિસ્ત્રીને ખબર પડી ગઈ કે મારી ઉપર વિદ્યા અપનાવવા માંડી છે. પણ મહામંત્ર એમની પાસે હતો, બીજા મંત્રો, અને એમની પાસે મહામંત્ર હતો. કયો મહામંત્ર પેલા? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એક અવાજે બોલો બધા. કયો મંત્ર? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બીજા, અને આ ખીમા ઉતાર, માવજી સુતાર નહીં, ખીમા ઉતાર. માવજી સુતાર તો હીરાપુરાના હતા, સોરી હો. ખીમા સુતારે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંત્રનો જાપ ચાલુ કરી દીધો. પેલો અડદ નાખે જ રાખે. એની કોથળીમાં જેટલા અડદ લાવ્યો હતો ને બધા ખૂટી ગયા, પણ કાંઈ થયું નહીં. ઉપરથી પૂજા પતી ગઈ ને ઓલો થાક્યો, અડદ પતી ગયા એટલે થાક્યો. એટલે આમણે ઊભા થઈને શું કર્યું? બધાએ અડદ ભેગા કર્યા. ભેગા કરીને એણે એમની બંડીના ખિસ્સામાં ભરવા માંડ્યા. મોટું ખિસ્સું, આવડું મોટું, તે ખિસ્સા ભરવા માંડ્યા. એટલે ઓલો તાંત્રિક આવીને કહે છે, આ મંત્રેલા અડદ છે, શું કરશો? ત્યાં કે ઘેર જઈને શાક બનાવીને જમી જઈશ. કયો મંત્રેલા અડદનું શાક કરીને ખાઈ જાય એનું નામ સ્વામિનારાયણીઓ. મંત્રેલું નાળિયેર જોડે ગોળ લઈને ઠાકોરજીને ધરાઈને જમી જાય એનું નામ સ્વામિનારાયણીઓ. મંત્રેલા મરચા અને મંત્રેલું લીંબુ એને દાળમાં નાખીને નીચોઈને પતાવી દે એનું નામ સ્વામિનારાયણીઓ ભાઈ. અને એને જંત્ર મંત્ર અડે. ધ્યાન રાખજો, કોના ધાયેલા છીએ અને કોણ છીએ આપણે, કોના છીએ ખ્યાલ કરજો. આપણા બાપના પ્રતાપને સમજજો. કંઈક થયું, તકલીફ આવી, મુશ્કેલી આવીને કોઈક કે આમ કરો ને આમ કરો ને, ઓલું બાંધો ને, કાળો દોરો ને, પીળો દોરો ને, લાલ દોરો ને. આ દોરામાં કંઈ બાકી રહે પેલા? આમાં શું બાકી રહ્યું પેલા? સ્વામિનારાયણની વરમાળા છે. અને સ્વામિનારાયણ મહામંત્ર મળ્યો છે આપણને. હવે ઓલાને કીધું, આ ખીમા ઉતારે કે ભાઈ શું કરો તે શાક કરીને ખાઈ જઈશ કે. ઓલાને તો આંખો પોડી થઈ ગઈ. અરે મંત્રેલા છે, ભલે મંત્રેલા હોય. કોણે મંત્ર્યા છે? તો કે મેં મંત્ર્યા છે. એણે જે આ શબ્દ સાંભળ્યો ને કે મંત્રેલા અડદનું શાક કરીને ખાઈ જઈશ, અને પેલા તાંત્રિકની બુદ્ધિ ભરી ભ્રમી ગઈ. તમે ભગત કોના છો? તો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કોણ? એ વખતે સંપ્રદાય નવો હતો ને. સ્વામિનારાયણ કોણ? તો કે મારા ઈષ્ટદેવ ગઢપુરમાં અત્યારે બિરાજે છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પ્રગટ થયા છે આ બ્રહ્માંડમાં. અને જેની દ્રષ્ટિએ, જેના સ્પર્શે, જેના સંબંધે, જેની પ્રસાદીએ, જેના દર્શને કોઈ હાથ જોડે તોય તે એ નહીં, એના સાધુ અનંતને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચાડી દે છે. એવો અદભુત પ્રતાપ. અને ઓલાને રસ પડ્યો, ઓલા તાંત્રિકને રસ પડ્યો કે ભાઈ સાહેબ બેસ 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 બેસ. અને બેહાડીને 2 દાડા અમે રાહ જોવાની હતી. નવરા તો બેહાય નહીં. 2 દાડા ઓલું સ્ટીમર આવે ત્યાં સુધી રાહ તો જોવાની હતી. અને એમણે તો ગ્રાહક મળી ગયું, બોલો. અને મહી પડ્યું તો મહિમા નીકળ્યા વગર રે વહેલા. આપણને નથી નીકળતો કોઈની આગળ, એનો અર્થ કે અંદર પડ્યું નથી હજુ.
રહી કેમ શકાય? આપણા બાપનો મહિમા ગાયા વગર રહી કેમ શકાય? અને આ ખીમા ઉતારે માંડ્યો મહિમા 2 દાડા ગાવા, અને પેલા તાંત્રિકને ઢીલો ઢફ કરી નાખ્યો. એણે માફી માગી, પૈસા આવા સ્વામિનારાયણ છે? મેં તો આખી જિંદગી અડદ જ વાપર્યા છે ને બધાની ઉપર અડદ નાખ્યા કર્યા છે ને લોકોને બસ આ જ કર્યું છે. સમજ્યા? તો કે હેડ તને બતાવું સ્વામિનારાયણ. અને 2 દાડા પછી એક દાડો ગિરસીમાં આવ્યો ને ખરીદી કરી લીધી ને રૂપિયા જતા રહ્યા. અને આ તાંત્રિકને લીધો જોડે, હેડ તું દર્શન કરવા મારી સાથે. અને ઉપાડ્યા ને સ્ટીમરમાં રસ્તામાં એટલો બધો મહિમા કીધો. ત્યાંથી ભાવનગરથી નીકળ્યા ને ગઢપુર આવ્યા ને પછી બાકી રાખે પહેલાં. અને ગઢપુર આવ્યા ને મહારાજના જ્યાં દર્શન કર્યા, આ હા 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 હા, ઓહો હો, મહારાજ તમે આવા. અને મહારાજના દર્શન કર્યા અને મહારાજે એવા દિવ્ય તેજોમય દર્શન આપ્યા. અને ઓલ્યો તરત મહારાજના ખોળામાં માથું મૂકીને કે પ્રભુ મારી જિંદગી વેડફાઈ ગઈ ખોટી, પૈસા મને સાધુ કરો. અને મહારાજે બીજે દાડ દીક્ષા આપીને શૂન્યાતીતાનંદ સ્વામી નામ પાડ્યું. એ શૂન્યાતીતાનંદ સ્વામીનો પ્રશ્ન છે અહીંયા. હજુ થોડોક સ્વામીનો ઇતિહાસ બાકી છે. શૂન્યાતીતાનંદ સ્વામી અદ્ભુત છે. સાધુ કર્યા, મહારાજે નામ આપ્યું શૂન્યાતીતાનંદ સ્વામી. હવે સુરતના નવાબ હતા. સુરતની અંદર નવાબ હતા. મુસ્લિમ રાજ્ય હતું. મુસ્લિમ રાજ્યના જે રાજા હોય ને નવાબ કહેવાય. તે નવાબને એમણે ફતવો બહાર પાડ્યો. થોડા હિન્દુ માટે કટ્ટરપંથી આવી ગયેલા રાજા, નવા રાજા આવ્યા ને, નવા નવાબ આવેલા, એ કટ્ટરપંથી હતા. અને એમણે એક ફતવો બહાર પાડ્યો. ફતવો એટલે સમજ્યા ને, પેલું શું કહેવાય, જાહેરનામું બહાર પાડ્યો કે આ સુરત શહેરની અંદર હિન્દુ ધર્મનું કોઈ મંદિર નવું થવા દેવામાં આવશે નહીં. કોઈને પરમિશન નહીં મળે. હવે પછી કોઈને નહીં મળે. થઈ ગયા. આવો ફતવો બહાર પડે. જ્યાં સુધી હું ગાદી ઉપર છું ત્યાં સુધી તો નહીં જ. હવે થોડા દિવસ આ ફતવો બહાર પડ્યો અને થોડા દિવસ થયા ને એમાં એક ઘટના બની ગઈ. સુરતની અંદર મંદિરની સ્વામિનારાયણ ભગવાન પધારેલા પૂર્વે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરેલી અર્દેશ્વર કોટવાળ, ત્યાંના સુરતના અર્દેશ્વર કોટવાળ અને જાદવજી શેઠ ને બધા બીજા ભાઈચંદ શેઠ હતા. આ બધા શેઠિયાઓ અને બધા 2, 4, 5 હરિભક્તો. સુરતમાં એ વખતે સત્સંગી નહીં. 2, 5 હરિભક્તોને પ્રાર્થના કરેલી કે મહારાજ આવડું મોટું રંગીલું શહેર છે સુરત શહેર, અને એમાં તમે મંદિર બનાવો ને મહારાજ, મંદિરનું કંઈક કરો ને. મહારાજ કે જરૂર થશે આવું કહી દીધેલું. અને ત્યાં થોડા દરામાં તો ફતવો આવી ગયો. પેલા નવાબે કે મંદિર કરવા દેવા નથી. કોઈ હિન્દુ સંપ્રદાયનું, હિન્દુ ધર્મનું કોઈ મંદિર નહીં કરવા દઉં. મહારાજ બોલી ગયેલા થઈ જશે, બહુ મોટું થશે, નહીં કે નહીં કરવા દઉં. બધા હરિભક્તો મૂંઝાણક ભારે કરી, આ ફતવો નડશે આપણને. અને એમાં સમાચાર મળ્યા કે રામપરા વિસ્તારની અંદર, જ્યાં અત્યારે સ્વામિનારાયણ મંદિર, જૂનું મંદિર, વડતાલ તાબાનું જૂનું મંદિર રામપરા વિસ્તારમાં સુરતમાં છે. એ રામપરા વિસ્તાર આખો મિસ્ત્રીવાસ કહેવાતો, સુથારવાસ. અને ત્યાં એક આગેવાન સુથાર હતા, એમના સમાજના પ્રમુખ, અને એમના ઘેર દીકરાના લગ્ન. અને જાન જવાની હતી ઘોઘા બંદર. મને લાગે ભાવનગર બાજુ ક્યાંક આવ્યું. તો ત્યાં જાન જવાની હતી અને સુરતથી દરિયાઈ માર્ગે જાન જવાની. મોટા માણસના ઘેર લગ્ન એટલે ઘર દીઠ 1-2 જણને લીધેલા. 100-150 મિસ્ત્રીઓ, હુતારોનું આવાસ. અને ઘર દીઠ 1-2 જણને સ્ટીમરમાં બેહાડેલા. ને એમાં આગળ જતા સ્ટીમરને એક્સિડન્ટ થયો, ભટકાણી મોટી, કોઈ કાળ મીંઢ પથ્થર જોડે. અને ત્યાં જ સ્ટીમરના ભૂક્કા બોલી ગયા. જોડે એક સાથે 100-150 જાનૈયા, જય સ્વામિનારાયણ, ધામમાં જતા રહ્યા. એ બધા સત્સંગી નહોતા અને મરીને અસદગતિને પામ્યા. કોણ? આ બધા જાનૈયા અસદગતિને પામ્યા. અને એ રામપરાનો જે એમના ઘરો, એ ઘરોમાં આવીને નિવાસ કર્યો. રંજાડે, હેરાન કરે, બધા દુઃખી થઈ ગયા. 2-4 વર્ષમાં તો આ રામપરાના તમામ ઘર, 100-150 ઘરનો વાસ, એમની શેરી, સ્ટ્રીટ
ભૂતિયા ફળી તરીકે પ્રખ્યાત થઈ ગઈ. ભૂતિયો વાસ, એ વાસનું નામ જ પડી ગયું, રામપરાનો ભૂતિયો વાસ. ઘેર ઘેર ભૂત થાય, કોઈ ત્યાં જવાની હિંમત ના કરે. ગામ આખો વાસ ખાલી થઈ ગયો, ઘરો બધા ખાલી કરીને બધા ભાડે રહેવા જતા રહ્યા, ઘર બધા ખાલી કરી નાખ્યા, આખો વાસ ખાલી થઈ ગયો. અરે વાસમાં કોઈ પ્રવેશ ના કરે. રહેવાનું તો બધા 2-4 વર્ષમાં આખો વાસ તો ખાલી થઈ ગયો, પણ એમાં કોઈ પ્રવેશ ના કરે. સિટી વચ્ચેનો વિસ્તાર અને ભૂતિયો વાસ. બધા સાંજ પડે એટલે અંધારું થાય પહેલા ઘરમાં પેઈ જાય, બધા ડરે. આખો એક ડરનો માહોલ ઊભો થઈ ગયો. નવાબ જોડે ફરિયાદ ગઈ કે આવું થયું છે ને, કંઈક શું કરવું પડશે. આખું ગામ વચ્ચે, આ સુરત શહેર વચ્ચે આ વાસ, આખો ભૂતિયો વાસ થઈ ગયો છે. બધી વાત જાણી અને એમણે ડિક્લેર કર્યું કે કોઈ દેવસ્થાન કે કોઈ મંદિર, હિન્દુ સંપ્રદાયનું મંદિર બનાવવું હોય તો આ વાસ હું ભેટ આપી દઉં, જેને બનાવવું હોય છૂટ. આ એક પૂરતું લબડીને જ કહેવાય ને પેલા, કારણ કે બીજું કંઈ ચાલે એવું નહોતું. અને આ સમાચાર ભાઈચંદ શેઠ જોડે આવ્યા એટલે એમણે તાત્કાલિક ભાઈચંદ શેઠે મારતે ગોળે એક હરિભક્તને ચિઠ્ઠી લઈને મોકલ્યો મહારાજ પાસે ગઢપુર. મહારાજ, અત્યારે તક છે, સુરત શહેરની વચ્ચોવચ્ચ એવી ક્રીમ જગ્યા છે, એવું પ્રાઇમ લોકેશન છે, અને આખો ભૂતિયો વાસ થઈ ગયો છે, ને આવું બન્યું હતું, આવી ઘટના બની હતી ભાઈ સાહેબ, અને અહીંયા મંદિર માટે આપવાની છૂટ આપી છે, ને આ તક ઝડપી લીધા જેવી છે. મહારાજ તમે પધારો, કાં તો તમારા કોઈ સમર્થ સંતને મોકલો, કાં બધા આપણે તમારો સ્વામિનારાયણ મંત્ર તો એવો છે, એ મંત્રથી ભૂત પિશાચ ભાગે અને બધાના મોક્ષ થઈ જાય. તો માટે મહારાજ બધાના કલ્યાણ કરવા તમારા માટે રમત વાત છે. માટે મહારાજ આ ભૂતિયો વાસ છે, મફતમાં મળે છે, લઈ લીધા જેવો છે. અને આપણા હરિભક્તો ભૂતિયું ઘર હોય ને તો એ લઈ લેજો, મફતમાં મળતું હોય તો, સસ્તા ભાવ મળતું હોય ને તો લઈ લેજો, અને મહારાજને બિરાજમાન કરજો અને મહાપૂજા કરાવજો, સંતોને લઈ જજો. મુક્તો કોઈ વાળ વાંકો તમારો નહીં કરી શકે. આ સ્વામિનારાયણનો દ્રઢ આશરો હશે તો. મહારાજને પત્ર મળ્યો. મહારાજે તાત્કાલિક મુક્તાનંદ સ્વામી હાજર હતા. મુક્તાનંદ સ્વામી તમારે જવાનું છે. મહારાજ પણ સાધુ કોઈ આવવા તૈયાર નહીં થાય, બધા બીશે ત્યાં જવામાં. મહારાજ કે શૂન્યાતીતાનંદ સ્વામી લઈ જાઓ જોડે. અને શૂન્યાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી શૂન્યાતીતાનંદ સ્વામીને ઉપાડ્યા અને એમને લઈને 5 સંતોને લઈને ત્યાં ગયા સુરત. ને સુરતમાં મહારાજે જતા જતા કહ્યું, સ્વામી ધ્યાન રાખજો, નવાબ છે ને બહુ ચાલાક છે, બહુ હોશિયાર છે. તમને એવું કહે છે કે તમે તારા વાસ આપી દીધો, તમે ત્યાંથી ભૂત કાઢો, બધા ભાડુઆત સાથે વાસ લખાઈ લેજો. જો મહારાજ કે ઓલો ચબરાક તો આ મહારાજની વાત થાય પહેલા. મહારાજ કે તમે ભૂતો સાથેનો ભાડવાત સાથે મકાન લખાઈ લેજો, એનો સમજ્યા ને પહેલા. તમે પહેલું જઈને તરત પહેલું નવાબને મળી અને તાંબાના પથ્થર, એ વખતે સ્ટેમ્પ પેમ્પ નહોતા, સ્ટેમ્પ પેપર ને એવું નહોતું, તાંબાના પત્ર ઉપર તમે લખાઈ લેજો કે આ ભૂત હોતો વાસ અમે લઈ લઈએ છીએ તમને અને અર્પણ કરી દો. એની સહી સિક્કા મરાઈ દેજો. જો તમે એક વખત ભૂતોને મોક્ષ કરીને સદગતિ આપી દેશો ને, પછી મારો વાલો નહીં આપે વાસ, સમજ્યા? એ ફરી જશે. મુક્તાનંદ સ્વામી કચરા પેલા ઠક્કર, શું નામ કીધું, શેઠ, ભાઈચંદ શેઠ ને ગિરધર શેઠ ને બધા પહોંચ્યા. મહારાજ જાદવજી શેઠ ને બધા જઈને મહારાજ નવાબ પાસે પહોંચ્યા કે ભાઈ અમે આ વાસ લેવા તૈયાર છીએ, અમારે સ્વામિનારાયણનું મંદિર કરવું છે અને અમારા સંતો આવ્યા છે. તો કે તમે પહેલાં એ બધાનું સદગતિ કરો, એમનો મોક્ષ કરી દો, પછી અમે વાસ લખી આપીશ. તમે કીધું એટલે નહીં ફરે. પણ મહારાજે ચેતવ્યા હતા, તમ તાર ભાડવાત સાથે અમે લેવા તૈયાર છીએ, ભૂતો હોતો વાત અમને આપી દો, પછી અમે જે કરવું હશે કરશું. તમને ભૂત બધા ખાઈ જશે તો ખાઈ જવા દઈશું, અમને કોઈ અમારો વાળ વાંકો ના કરી શકે. અમે સ્વામિનારાયણિયા છીએ ભાઈ.
અને લખાઈ લીધું તાંબાના પત્ર ઉપર ને પછી મુક્તાનંદ સ્વામી ને શૂન્યાતીતાનંદ સ્વામી ઘેર ઘેર જળ લઈને ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને લઈને પધાર્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને મુક્તો ઘેર ઘેર સ્વામિનારાયણની ધૂન બોલતા જાય ને દરેકના ઘેર તમે જો તો બધા એને મૂર્તિના સુખમાં પહોંચાડતા જાય ઘેર ઘેરથી હો. અને આખો વાસને મૂર્તિના સુખમાં સમૂહ કલ્યાણ. કયો પ્રયોગ કર્યો પેલા? તમારે સમૂહ લગ્ન હોય છે ને, આ સમૂહ કલ્યાણ પેલા. અને મહારાજે એક હારે બધાય 150 ઘરમાંથી બધાને મૂર્તિના સુખમાં કે પછી એ વાસ તો લખાઈ દીધો હતો ને ત્યાં મંદિર કરવાનું થયું. હજુ બધાય પેલું જૂનું બધાને બીક બેસી ગયેલી ને તે મુક્તાનંદ સ્વામી તો પછી 2 દાડા રહીને જતા રહેવાના હતા. તો બધા સ્વામીને કે સ્વામી આજુ આ બધા ડરે છે, અહીંયા આવતા બધા ત્યાં બધું ભલે તમે કલ્યાણ કર્યા પણ આ બધા ડરે છે. એટલે મુક્તાનંદ સ્વામી શૂન્યાતીતાનંદ સ્વામીને જવાબદારી હોપી, સ્વામી તમારે અહીં રહીને તમારે સુરતનું મંદિર, આ રામપરાનું મંદિર તમારે કરાવવાનું છે ને, અહીં રોકાઈ જાઓ. શેરને માથે હવા શેર હતા ને એટલે. અને શૂન્યાતીતાનંદ સ્વામી સુરતનું રામપરાનું મંદિર નિર્માણ કાર્ય કર્યું હોય, નિર્માતા શૂન્યાતીતાનંદ સ્વામી. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.